નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। મહેસાણામાં હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોર્પોરેટર દીપકભાઈ પટેલ, કોકિલાબેન ચાવડા તથા કારોબારી સભ્ય દીપકભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરોએ હાજરી આપી હતી। તિરંગા યાત્રામાં આજે વોર્ડ નંબર 3માં જોડાયા કેટલા લોકો અને શું સંદેશો? મોદી સાહેબના આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગાનું જે આહવાન આપ્યું છે એના ભાગરૂપે આજે વોર્ડ નંબર 3માં અમે તિરંગા રેલીનું એક ભવ્ય આયોજન કરેલું। એમાં લગભગ 500થી 700 નાગરિકો હાજર રહેલા અને 1 કલાક જેટલી લોબી રેલી નીકળેલી અને જોરદાર રાષ્ટ્રભક્તિના ભાવે લોકો જોડાયા હતા અને ખૂબ રાષ્ટ્રભક્તિનો મોટા દર્શન થયા। ઘર ઘર તિરંગા લગાવવાનું શું અમે વોર્ડ નંબર 3માં 99.9% બધાના ઘરે તિરંગો લગાવવાનું એવું આહવાન કર્યું છે। બધાના ઘરે અમે 2000 જેવા તો તિરંગાનો વિકાસ હોમ ટુ હોમ કરી દીધું છે। એન્કર આકાશભાઈ ચૌહાણ સાથે રિપોર્ટર પાર્થભાઈ વ્યાસ, મહેસાણા।